सतगुरु महाराज जय हो। बापू श्री वकील राम महाराज जय हो। कृष्ण कन्हैयालाल की जय हो। पधारेला हरि गुरु संतनो जय हो। तो प्रथम नमो गुरुदेव ने ये જેણે આપ્યાની જગના જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ઢળી ગયા દેહ અભિમાન। संत समागम ने हरि कथा तुलसी दुर्लभ दो हरे हरे। सुत दारा और लक्ष्मी वो तो घरो घर भी हो। नाम विना कोई नवतरे भवसागर निमो। निरात वंदो नाम ने जहाँ जहाँ देखो त्या। सतगुरु महाराज जय हो। આજનો પાવનકારી પુનિત પ્રસંગ નાપા ગામના એક સીમાડાની અંદર ચૌહાણપુરા વિસ્તારમાં સંતાબાના દેહ નિર્વાણ નિમિત્તે
તેમના પરિવાર તરફથી આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. દિવસ નહીં વર્ષ જતો વાર લાગતી નથી. વર્ષનો વણો વીતી જાય, જોત જોતામાં સમય જતો રહેશે, આપણને ખબર પડતી નથી. એવા સંતાબાના દેહ તિથિ નિર્વાણ નિમિત્તે આજનો આ કાર્યક્રમનું આયોજન જે કરવામાં આવ્યું છે, એવું કહેવાય છે કે સંત સમાગમને હરિકથા તુલસી દુર્લભ દોય. સંતનો સમાગમ અને પરમાત્માની કથા આ કોઈ ભાગ્યશાળીને ઘેર હોય છે. બીજી બધી વાતો બધાને ઘેર હોય, પણ આવું પરમાત્માની કથા અને સંતનો સમાગમ એ તો કોઈ પુણ્યશાળી ભાગ્યશાળીને ઘેર હોય. જેના જીવનમાં, જેના ઘરના આંગણે, જેને ઘેર કોઈ સંતોનું આગમન નથી, એ ઘર નથી. દરેક ઘરમાં કોઈ સંતનું આગમન હોવું જ જોઈએ. કેમ? આગ લગી આકાશ में जल जल પડે અંગાર. સંત ન હોત સંસારમાં તો આ સંસાર ચેદારોનો બરીન ભસ્મ થઈ ગયો. સંતોના વડે, સંતોના લીધે આ બધું ટકી રહ્યું છે. એટલે એ સંતોની આપણે જરૂર છે. સંતોનું આગમન એટલે જરૂર છે. સંત એ ભગવાન કરતા પણ એક ઊંચું પદવી છે. ઊંચી મેળી તે મારા સંત ને, ઊંચી મેળી મારા ભગવાનની નહીં કહી છે કે તારું ઊંચી મેળી આપણા વેવાઈની નહીં કહી. આપણા હગાવાલાની ગમે તેટલી ઊંચી મેળીઓ હોય, વિઠ્ઠલ મારા, પણ એને ઊંચી મેળી નહીં. ઊંચી મેળી તે મારા સંતની છે. માલીનો જાણીઓ રાજ, સંત એ હરતું ફરતું તીરથ છે. ભગવાનના કે માતાજીના દર્શન કરવા હોય તો હેડે હેડે મંદિરે જવું પડે. એવા આપણે ઘેર ના આવે કે ભગવાન આપણે ઘેર ના આવે, પણ સંતને ખાલી ફોન કરો ને હેડે હેડે ઘેર આવે કે ના? તો આપણે ફોન કરીને ઘેર આવે એવા હારા, પેલા તો બેહી રહી હોય. એટલે સંત એ હરતું ફરતું તીરથ છે. અને એ સંત બડો પરમારથી શીતળ જાકા અંગ તપત બુઝાવે ઓરકી દે દે અપનાર. આ જીવનની અંદર આપણા સાચા સગા જો હોય તો સંત છે. બીજા બધા હગા છે ખરા, પણ આપણે કહેવાના, પણ સંત એ આપણા હગા અડીને નજીકના છે. એક ગમે તોથી એક સંતને બોલાવી લાવો, એ સંતના પગલે 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 સુખ આવે, સુખ આવે. કેમ કે ભગવાન પણ સંતના વચનને આધીન છે. હા, ભગવાન પણ સંતના વચનને આધીન. સંત બોલે એ ભગવાનને કરવું પડે, અને ભગવાન બોલે એ સંતને ના કરવું પડે. એ ભગવાન બોલે એ ભગવાન જાણે, પણ સંત જો બોલી જાય જા તારું ફતેહ થઈ જશે, તો એ કરવા માટે ભગવાનને આવવું પડે. આયા છે ને, નરસિંહનો 52 કામ કર્યા, નરસિંહનો 52 કામ કર્યા, મીરાનું ઝેર પીધું. તમે જુઓ આગળના ઇતિહાસ, એમણે કંઈક ને કંઈક આવા કામ કર્યા. આપણે ભગવાનનું, નરસિંહ મહેતા ભગવાનનું કામ કરવા ગયા એવું જોયું, સાંભળ્યું કઈ? એને એવો શું કરવા જાય? એનું બોલેલું ઘણું પેલો કરવા આવે. ખાલી હુંડી લખીને મોકલી દીધી, જાઓ સોમરસા શેઠને આપી દે. હવે તો કોઈ સોમરસા શેઠે હતોય નહીં, પણ લખીને આલી એટલે પેલા થવું પડ્યું.
સોમણસા શેઠનું સ્વરૂપ ધારણ કરી આવવું પડ્યું કે ના આવવું પડ્યું. એમ આ એટલી ગહન બાબત છે. અને સંત એ તમારા જીવનનો રાહ બદલી નાખે. સંત જીવનનો રાહ બદલી નાખે. ભગવાન ના બદલી શકે, બીજા કોઈ ના બદલી શકે, પણ ભગવાન બદલી શકે. ભગવાન સંત તમારું જીવન બદલી શકે. અસત્યના પંથે જતા જીવને સત્યના પંથે લઈ જવાનું કામ સંતોએ કર્યું. એટલે સંત દરેકના જીવનમાં હોવા એ જરૂરી છે. પણ એટલું લખી રાખજો, સંત કહેવા કોને? જીરે લાખા શાંતિ પમાડે તેને સંત કહીએ, એના દાસોના દાસ થઈને રહીએ. તમારા જીવનમાં શાંતિ પમાડે, તમને શાંતિ થાય એવો કોઈ સંત હોય એને સંત કહેવાય. આવે લાયુકારા કરી આલે એ નહીં. પુણ્ય બહુ ભરાવે એવા નહીં. ધક્કા ખવડાવે એવા નહીં. પણ સંત બડો પરમારથી શીતળ જાકા અંગ તપત બુઝાવે ઓર કી દે દે અપનાર. સંતો આપણે જ્યારે આવું કંઈક અવસાન થાય ને એટલે આપણે ભજન રાખીએ ને. અને એ ભજન રાખવા વાળા કે આવો ભાઈ ભજન કરવા, જે આવો આપ થઈ ગયો છે એમના આત્માને શાંતિ થાય. શું થાય? શાંતિ થાય. એમના આત્માને શાંતિ અપાવવાનું કામ સંતોનું છે. દેવી દેવતાઓ પણ તમારા આત્માને શાંતિ ના અપાઈ શકે, ના અપાઈ શકે. એ તમારા કંઈક બાકી કામ પડતા હોય, કંઈક ભૂલી ગયા હોય, કંઈક નડતું હોય, એવું બધું કાઢી આલે, પણ શાંતિ ના અપાઈ શકે. શાંતિ ના અપાઈ શકે. હા, એ તમારું ધારેલું કામ કદાચ કરી આલે. છોકરાને હગું ના થતું હોય તો કંઈક મોનો કંઈક પાછું થઈ જાય, એ કરી લાવે, ખોરી લાવે, હોય કરી આલે. પણ શાંતિ ના ખોરી આવે, શાંતિ ના અપાવે તમને, શાંતિ ના અપાવે. અને શાંતિ એ વેચાતી મળતી નથી. ખાલી અગરબત્તી કરો ને શાંતિ થાય એવું નહીં. ચોખા ઘીના દીવા 24 કલાક અખંડ રાખો ને શાંતિ થાય એવું નહીં. હા, એવું નથી. એ શાંતિ ક્યારે થાય કે તમે જેને માનો છો એની જોડે તમને લગાવ, પ્રેમ હોવો જોઈએ. અને એ તમારા ઘેર આવવા જોઈએ. સંતના પગલે 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 સુખ આવે. સંતના પગલે પગલે સુખ આવે. આ જીવનમાં એટલે સંતોનો મહિમા એટલે મોટો મહિમા કહું. રામકૃષ્ણના માથે પણ સદગુરુ હતા, તો એમને ગુરુ કરવાની કઈ જરૂર છે? ભગવત પદને પામેલા હતા, એમને ગુરુ કરવાની કઈ જરૂર? પણ છતાં સદગુરુની જરૂર છે. જેના માથે કોઈ સદગુરુ નથી એ પેલા એના જેવું છે. 2 પ્રકારનો ઢોર હોય, એક અરયું ઢોર અને એક ધણિયાતું ઢોર. ઢોરો 2 પ્રકારનો હોય, જેમ એક ધણિયાતું ઢોર અને એક અરયું ઢોર. અરયા ઢોરનો કોઈ ખીલો ના હોય, કોઈ ખીલો ના હોય. અને ધણિયાતું ઢોર હોય એનો આખો દાડો ચારો ચરે, ખાય પીવે, અલમસ્તાન થઈને ફરે, પણ હોંચ પડે એટલે હેડે હેડે ખીલે આવીને ઊભો રહે. આ ધણિયાતું ઢોર. રાવજી, એ ધણિયાતું ઢોર. આ ફરિયામ પહેરે એટલે છેલ્લા ઘરવાળાનું હોય ને તો હેડ્યું હેડ્યું છેલ્લે જ ઘેર જઈને ઊભું રહે. એ બીજા કોઈને ખીલે ના પહેરી. હા, એમનું 4 પોટલું ખાઈ જાય, પણ હેડ્યું હેડ્યું તો પેલા ધણીનું હોય ને એને ખીલે જઈને ઊભું રહે. આ ધણિયાતો ઢોર. અને ધણિયાતું ઢોર જેનો કોઈ ધણી ના હોય એ શ્યામાળા મેલીને અહીં આવે જ શું? આ રોજાનો કોઈ ધણી નહીં, ભૂંડાનો કોઈ ધણી નહીં. ખાય છે, પીવે છે, એ પ્રજા તો એમની ઉત્પન્ન કરે જ છે ને.
અને ચૂંટણી ખણે એવો લોહી નીકળે ભૂંડો રોજો ખાઈશ, પણ એમનો કોઈ ધણી નહીં. અને ભલે ને આપણું હુકું લેપટેપે જેવું હોય, હુકાઈ ગયું હોય, પણ ખીલ્યા એનું ઊભું રહે એટલે એ ધડિયાતું ઢોર કહેવાય. હવે બાજી તમારા હાથમાં આવી, તમારે કયા ઢોરમાં નંબર લગાવવો છે એ બાજી તમારી છે. આ દુકાને રેડીમેડ છે. હા, રેડીમેડ દુકાન. અહીંથી તમને જે માપમાં આવી રહે ને એ લઈ જવાનું, અને ના આવી રહે ને એ અહીંયા પડી ગયું. ના આવી રહે એ તમે લઈ જાવ, હું તો ખોખ પડે કાં તો ફીટ પડે. એટલે રેડીમેડ દુકાન છે, તમને જે આવી રહે મેચ થાય એ બધું તમારે લઈ જવાનું. ના જે ફાવે એ અહીંયા પડી મેળવાનું. હો, અહીંયા પડી મેળવાનું. એટલે ધ્યાન રાખજો, સંતોનું શું કહેવું છે. મીરાબાઈએ કહ્યું ને કે ભાઈ મેવા ને મીઠાઈ મારે કોમે ન લાગે, એ મારા કોમમાં ના લાગે. શું કોમમાં આવે તો કે તાઢા ટુકડા ખાવું મોરી માં, નેડો મને લાગ્યો ફકીર. હું કયા ટુકડા ખાઉં? તાઢા એટલે રોટલાના તાઢા નહીં, પાછા મકાઈના કે ઘઉંના બાજરીના રોટલાની વાત નહીં કરી, પણ સંતોના કહેલા શબ્દો હજારો વર્ષ પહેલા હોય, 5000 વર્ષ પહેલા હોય, 500 વર્ષ પહેલા હોય, 200 વર્ષ પહેલા હોય, 100 વર્ષ પહેલા હોય. આ તાઢા ટુકડા આજે આપણે ખાવાના છે. બાજરીના રોટલાની વાત નહીં કરી. મેવાને મીઠાઈ, મેવાને મીઠાઈ એટલે મોટું મોટું મારા કોમમાં ના આવે. આવે કે ડાયાબિટીસ કરે એવો હશે. એટલે કહ્યું સતગુરુ મહારાજનો જય હો. હરે આટલો સંદેશો મારા સદગુરુને કહેજો. આટલો સંદેશો મારા સદગુરુને કહેજો. સંદેશો મારા સદગુરુને કહેજો. સેવક નારો સંદેશો મારા સદગુરુને કહેજો. કાયાનું દેવળ અમને લાગે છે કાચું. કાયાનું દેવળ અમને લાગે છે કાચું. તે ગર્ભ લાવી અમને દેજો સંદેશો મારા સદગુરુને કહેજો. તે ગર્ભ અમને દેજો સંદેશો મારા સદગુરુને કહેજો. આટલો સંદેશો મારા સદગુરુને કહેજો. આટલો સંદેશો મારા સદગુરુને કહેજો. કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાસી. કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાસી. કાયા પડશે ને હંસો
સદગુરુ ને કહેજો જન્મો જન્મ તેરા સંદેશો મારા સદગુરુ ને કહેજો. નજરે ના આવે બ્રહ્મ સ્વરૂપ મારી નજરે ના આવે દર્શન દેદારે અમને જો સંદેશો મારા સદગુરુ ને કહેજો દર્શન દેદારે અમને જો સંદેશો મારા સદગુરુ ને કહેજો. દેવું કર જોડી દાસો અંબારા બોલ્યા દેવું કર જોડી દાસો અંબારા બોલ્યા મુક્તિનો માર્ગ અમને દેજો સંદેશો મારા સદગુરુ ને કહેજો મુક્તિનો માર્ગ અમને દેજો સંદેશો મારા સદગુરુ ને કહેજો આટલો સંદેશો મારા સદગુરુ ને કહેજો આટલો સંદેશો મારા સદગુરુ ને કહેજો. સેવક દારૂ દિયાલો જો સંદેશો મારા સદગુરુ ને કહેજો સેવક દારૂ દિયાલો જો સંદેશો મારા સદગુરુ ને કહેજો. આટલો સંદેશો મારા સદગુરુને કહેજો સેવકના હૃદયમાં રહેજો સંદેશો મારા સદગુરુને કહેજો. કેવો કહેવાનો? કાયા પડશે હા હંસ ક્યાં જઈ સમાશે એ ઘર બતલાવી અમને દેજો. આ શરીર પડ્યા પછી તમે કયા શરીરમાં જવાના છો એ જીવતો જીવ ખબર પડી જાય. જો જોવું હોય ને ખબર પાડી હોય તો પડી જાય. કાયાનું દેવળ અમને લાગે છે કાચું તેની ભરવણી અમને દેજો. આ શરીર ક્યારે પડી જાય એનું કશું નક્કી નહીં. હા ઓની કોઈ ગેરંટી નહીં. ચાઇના વાળા ના પાડસ. ચાઇના વાળા કહેશે અમારો માલ ચાલે તો ચાંદ તક ના ચાલે તો શામ તક. હોજે બગડી જાય. हमारा माल ની કોઈ ગેરંટી નહીં. તારી એની ગેરંટી ના આલતા હે તો ઓની કોઈ ગેરંટી ખરી? આ બેઠું બેઠું કબડી પડે. આમ ગણતરી કરવા જાવ તો આ ટોરું વરીને બેઠા એમાં આજનો દાઢો આજની નાઈટ કોકની છેલ્લી હોય. કાલ હવામાં એકાદ દાગીનો નાય હોય એના માટે તો છેલ્લી ને. હા એટલે આજની રાત જો ભજન થઈ જાય ભયો ભયો ગંગા નયા હે. હા પણ ભજન કેવું કોને પાછા ધ્યાન રાખજો. ગાવું બજાવું એનું નામ ભજન નહીં. ભજન
તો તમે રાત્રે અહીંથી ભજનમાં જઈને ઘેર જઈને ઊંઘી જાવ ને હવા વહેલા ના ઉઠો એટલે તરત પેલો કે નવાઈ કરવા ગઈ હતી. ભજન ચાલુ પછી થવાનું, હતા હવે તો વાપરવાનું. અહીં પૂરું થશે પેલપા ચાલુ થશે. હા, અને અહીં જે કહેવાય એનું પાલન જો ના કરો ને તોય પેલો કે ઓને આખી રાત પેલા મહારાજે સંભળાયું છે છોટોય ઓનમ તો ના ઉઠે. એક ના કે હા દરરોજ ભજનમાં જાય પણ મહારાજ હમ ખાવા હતા. અમને કે ઘેર ખાવું ઝેર ખાવું. ભજન તો તારે તમને લાગુ પડે જ્યારે ફાયદો ક્યારે થાય, તમારી બોલી બદલાઈ જાય, તમારી ચાલ ચલગત બદલાય, તમારું ખાવાનું પીવાનું ઉઠવાનું બેહવાનું ચેન્જ થાય. પછી તો ભજન બેઠા પછી ખાવા જેવું ખાય, બોલવા જેવું બોલે, હોભરવા જેવું હોભરે, આવવા જવું હોય તો આવે જાય. ભજન બેઠા પછી આવું થાય. અને ના બેહે તો લગી તો જેવું હોય એવું અરયા ઢોર જેવું જેવું આવ્યું એવું. એના કોઈ નિયમ હોય નહીં અને એને કોઈ કશું કહે નહીં. તમે ભજનમાં જાવ એટલે તરત તમારા ઉપર ટકોરા વાગવાનું ચાલુ થાય. થાય કે ના થાય? તમે પાકા બનો, શેજ પાકા બનો એટલે તરત પેલો માટલો લેવા વાળા આવે ને એટલે આમ ટકોરા મારે, આમ ટકોરો મારે. અને ટકોરો મારે ને શેજ ખોખરું ખખડે એટલે સમજવું આ કઈ તરાડી પડેલું, આ પાણી જીલે એમ લાગતું નહીં. અને આમ કરીને ટકોરો મારે ખણ ખખડે ને તો સમજવું આ નક્કર છે. એટલે તમને કોઈક ટકોરો મારે વિઠ્ઠલ, એટલે ટકોરો મારે એટલે તમારે ખોખરું નહીં ખખડવાનું. હા, ખરાની ખરે ખબરું થાય. મોતી એરણમાં ઓરાય, માથે ઘણ કેરો માર પડે અને ફૂટી જાય તો ફટક્યો કે લોટ થઈ જાય. ઘણ પડે ને ફાટી જાય એ ફટક્યો કહેવાય. અને એ ઘણ પડે ને મોતી ઘણની મય પ્યાહી જાય એ અસલ મોતી, એ અસલ મોતી. એમ આ ભજન એ તમારા મારા માટે ફાયદાકારક છે. ભજન ખાલી ખાવા પીવા માટે નથી, આવવા જવા માટે. ભજન આ તો આપણા જીવનનો રાહ બદલવા માટે છે. અસત્ય માહેથી પ્રભુ તું પરમ સત્ય લઈ જાસ, ખોટો જૂઠો માર્ગ છોડી અને સત્યના માર્ગે લઈ જવા વાળું ભજન છે. અને એ ભજન તમે જુઓ, જેને ભાઈ ગયું ને એની દશા ને દિશા બે બદલાઈ. બાકી ભજન ભાવે એવું નહીં પાછું. હે શકુભાઈ? હા, ભજન કેવું ઘણી વખત કેવું બને તમે જુઓ. એક ગામની અંદર એક સુરદાસ માણસ, જેને દેખાતું નતું એ અને જેને એક જણને દેખાતું હતું એ, બે જણા 25-25 વર્ષના થયા પણ કોઈ પાયો ના ટેર્યો. પાયો ના ટેર્યો એટલે તમને ખબર પડે ને, કોઈ આજ પીરા કરાવવાનું માથું માર્યું, બે ગામમાં ફરી ખાય. પેલાને દેખાય ને એટલે પેલા ના ઝાલીને હેડવું પડે. અને બે લંગોટિયા ભાઈબંધ જોડે હરે જોડે ફરે, નક્કી કરેલું જોડે જીવશું, જોડે મરશું, જોડે ખાઈશું, જોડે હરીશું, ફરીશું. 25-25 વર્ષનો વણો વીતી ગયો પણ કઈ મેર આવે નહીં. ગામમાંથી એક ભાઈ આમંત્રણ આવ્યું. અલ્યા પણ કે પડ્યા નહીં પણ કોઈની જોનમાં નહીં ગયા, એવું ના થાય એટલે કે મારા છોકરાને જોનમાં આવજો એવું તાકા. પેલા અમને નવું સાંભળ્યું, સારું જોનમાં કોદાર ગયા જ નહીં.
તે હું આધરે દેખતા ને પૂછ્યું ભાઈ જે નહોતું દેખાતું એને કે આ જોનનું આમંત્રણ આલ્યું શું કરવાનું? તા કે હવે નવા લુગડો લાવવા પડે, આ જૂનો પહેરીને ના જ જવાય, જોનમાં નવા લુગડો પહેરીને જવું પડે. તા કે એવું? તા કે બે જણાએ નવા લુગડો સીવડાવી દીધો. ભાઈ જોનને દાડે તૈયાર થઈ ગયા, ટ્રેક્ટરમાં બેસી ગયા, વેવાઈના મોડવે તો ભાગોરે ઉતર્યા. એટલે નતું દેખાતું એ પૂછતો હતો. જેને જોયેલું જ નહીં વિઠ્ઠલ મહારાજ, કઈ હોંભરેલું નહીં, કદાચ જોનમાં નહીં ગયેલા, દેખતા ને પૂછ્યું કે વેવાઈને મોડવે આવી ગયા તા? ના કે હજુ તો ભાગોરે દાયા. એવું છે? તા એટલે કે આ બધા વાતો કરે કે ભાઈ જોનમાં જઈએ એટલે કે જમવાનું સારું હોય કે જમવાનું શું બનાવ્યું છે? તે દેખતાએ કહ્યું ભાઈ જો હું જોવા નહીં ગયો એટલે મન ના પૂછીશ, તો જે હોય જયા પછી ખબર પડે. ત્યાં કે એવું નહીં લે, પણ કે આમ કે જાણેલું હોય તે પ્રમાણે આપણે લેવાય ને આમ. હા, કોકરા પૂછી તો ને કે ખાવાનું અહીં પૂછાય કે? આવી બે જણા વાતો ગળ મથલ કર્યા કરે. એ નતું, જે નતું દેખાતું એવો સહેજ વાર પૂછે. એટલે પૂછ્યું કોઈ જમવાનું શું છે પૂછ્યું? અલ્યા કે નહીં પૂછ્યું, શું કરો કે જઈશું ત્યાં ખબર નહીં પડે? ત્યાં કે એવું નહીં પણ કેમ? આવી વાતો ચાલે ને બે જણ ભાઈ વેવાઈના મોડવેથી આમંત્રણ આવ્યું, ભાઈ જોન જમવા પધારે. જોન જમવા ગયા, બધા બેસી ગયા, થાળીઓ હોત પીરસાઈ ગઈ. નતું દેખાતું એણે પૂછ્યું પેલા કે જમવાનું શું હોય? તો હવે તો લાઈનમાં બેસી ગયા, આપણે શું જમવાનું હોય? દેખતાએ કહ્યું જો બોલ ના કરી, આવે તાર ખબર પડે કે, પણ આયા પછી કેવું આપણે ના ભાવતું હોય ના લઈ જઈએ. પેલે વળી તપાસ કરાવડો આવી, તા કે દૂધ પાક છે કે જમવામાં દૂધ પાક છે. વાંદરાએ બચારા કદાચ જોયેલો નહીં એટલે એણે પૂછ્યું દેખતા કે દૂધ પાક કેવો હોય? એટલે દેખતા એ તો જોયેલો તો હોય ને ભાઈ, જે દેખાતું હોય તો કે દૂધ પાક વળી દૂધ પાક કે છે, દૂધ પાક વળી દૂધ પાક કે છે. ઘર્યો મધ હોય કે છે, કે ઘર્યો મધ એટલે ચેવો કે? એટલે આ ઘર્યો મધ એટલે કે ઇલાયચી ચારોરી વાળો. તો કે ઇલાયચી ચારોરી પેલા આ જોયેલું નહીં કે દૂધ પાક કેવો હોય? તા કે ધોરો હોય. તા કે ધોરો એ કેવો કે છે? તા પેલા ને વળી અંચમનો સમજણ પાડો ધોરો એટલે કે ધોરો બગલા જેવો કે. આવું બગલોય નહીં જોયેલો બચારે. તાલે બગલો કેવો હોય કે? તે પેલાએ કહ્યું બગલો કે આવો હોય કે છે. જો આમ બતાવી જોયું, આમ હોય ને આવો હોય. ઓ બાપા કે મારામ ના મુકાઈ ક્યાં? તો અડીએ ભરાઈ ગયા. હા તો અડીએ ભરાઈ ગયા કે પૈસા બોલ ના કરે. હા તો વેવાઈ મોડવો કેવાય. લોકો મશ્કરી કરે આપણી કે અને કાઢી મેલે કે છે. એટલે કચકચ ના ખાવ જ ના ખાઈશ કે. પેલા દૂધ પાક મેળવા પછી ચાલુ કર્યું એટલે દૂધ પાક હાલતા આયા. પેલા નામ આવ્યું તા કે હું એનામ ના મેળશું કે. પણ પહેલી જ વખત મેળવા આવી અને ખબર છે કે એનામ નહીં મેળવાનું. એ જતા ડોયો બે ચાર ટીપો પડી ગયો. પછી બધી આઈટમ આવી, મોહનથાળ આવ્યો, ભજીયા, જલેબી, પૌરા, પાપડી બધું બહુ આવી ગયું. મેળ્યું પછી જમવાનું કે એટલે બધાએ જમવાનું ચાલુ કર્યું. આ બચારાને જોઈ દેખાય નહીં એટલે હાથ મેલીને ખાય. બધું ખાતે દૂધ પાકે 8-10 વખત આવ્યો. પણ પેલે ના કહેલો એટલે વાંકો કે એનામ ના મેળશું કે જો હો પેલો પાક કે જો મારામ ના મુકાવતો બીજા ગળીએ પર આવ્યા ના મુકાવે. બધું ખાતા દૂધ પાકે આવવાનું બંધ થઈ ગયો. પછી દાળ ભાત આવવાની તૈયારી થઈ એટલે પેલા વિચાર કર્યો ભાઈ આ તો વેવાઈના મોડવ્યા એટલે કશું ના પડી રહે એવું જોઈએ કે છે, કશું બગાડ ના થાય. એટલે ખાવાનું ચાલુ, મેં હાથ મેલતે પેલા 4-5 ટીપા પડેલા ને એના ઉપર હાથ પડ્યો આમ હાથ ચેકણું લાગવા માંડ્યું. તે એને પછી પાછું આમ જીભે અડાડી. તે પેલાને પૂછ્યું દેખતો હતો કે આ શું? આ ચેકણું આઈટમ શું કે? એ દૂધ પાક હતો કે. ઓહો લે, આ તો દૂધ પાક બહુ સારો હતો. તું કહેતો તો નળીએ ભરાયો બગલા જેવો કે છે. તા પણ તારા મૂર્ખા તને કહેવું મારે શું?
તું બગલો ચેવો હતા કે દોડો દોડો ચેવો હતા કે મેં વળી બતાવ્યો આવો કે મગાઈ મગાઈ તા કે હવે ના મગાવાય પતી ગયો કે કદાચ તો પેલા નાય હોય કે અને જોનમાં આયા આપણે કે વ્યવહાર આયા હોય કે કહીએ ખરા કે એટલે જોનમાં જે હાલે એ જ ખાવાનું કે હવે ના મળે કે હા આટલો ફર્સ્ટ ક્લાસ દૂધ પાક હતો તે મને ખાવા ના દીધો કે મારો વાંક છે એમ કે મેં તને નતું કહ્યું કે દોરો છે કે છે દોરો છે તું વળી કે છે દોરો ચેવો મેં કહ્યું બગલા જેવો બગલો ચેવો મેં વળી બગલો બતાવ્યો આવો બતાવ્યો તું તો કઈ રે ભરાયો હોય કે દૂધ પાક ગતો રહ્યો વિઠ્ઠલ કેટલાયને ભજન આવું થાય ના સાંભળ્યું હોય ના જોયું હોય એ દૂધ પાક જેવું થાય વિઠ્ઠલ થાય કે ના થાય એટલે આ ભજન એ દરેકના માટે ફાયદાકારક છે અને દરેકને ભજન ભાવે ઉંમરલાયક હોય એને ભાવે જવાન હોય એને ભાવે શ્વાસના છેલ્લા ટહકારે ચાલતો હોય એને ભાવે બધા દરેકના માટે ફાયદાકારક છે પણ કોઈ કોઈ નાય ફાવતું હોય પાછું અને આ જીવનું જ્યારે જ્યારે કલ્યાણ થવાનો સમય આવ્યો તારે જ અવરું હું જીવું વને અવરું હું છે હા આ 84 લાખ શરીર ફરતે 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 આ મનુષ્યના દ્વારે આવીને ઊભા છે હવે આ 184 માંથી બહાર નીકળી જવાનો આ મોકો આવ્યો છે કે નહીં તારે બીજી બધી માથાકૂટમાં પડ્યો તારે બીજી બધી માથાકૂટમાં પડ્યો અને એટલે કહેવાય છે આ સંસારમાં જન્મ્યા ગોવિંદ ના ગુણ ગાવા આ સંસારમાં આ સંસારમાં જન્મ્યા ગોવિંદ ના ગુણ જન્મ ધારણ કરવા પાછળનો એક જ હેતુ 84 ના ચક્કરમાંથી છૂટી જવા માટે આ એક જ બારું છે પણ તારા જ બારમાં આયા પછી અનેક જાતની માથાકૂટો ઊભી થઈ છે સંસારમાં મળી મળીને ગોવિંદ ના ગુણ ગાવા કઈ કઈ ગોવિંદ ના ગુણ ગાવા
પરવાહારીને મોવો બહી ગઈ કોઈના પરવાહારીને મોવો સંસાર સાગર ઊંડ પૂરો કોઈના પરવાહારીને મોવો બહી ગઈ કોઈના પરવાહારીને મોવો 80 વર્ષનો વાળો વીતી ગયા હજુ પરવાર્યા નહીં કંઈક ના સપના હજુ અધૂરસ ક્યારે પૂરા થશે એનું નક્કી જ નહીં છેલ્લા શ્વાસ વાળાને જઈને પૂછ્યા ખાટલામાં પડેલા છેલ્લા શ્વાસ વાળા હજુ શું કરવાની ઈચ્છા છે ભજીયા ખાવાની ઈચ્છા છે જલેબી ખાવાની ઈચ્છા છે હજુ આટલા બધા જલેબી ને જલેબા ખાઈ ગયા તો હજુ જલેબી માશા રહી છે સંસાર સાગર ઊંડ પૂરો કોઈના પરવાહારીને મોવો બહી ગઈ કોઈના પરવાહારીને મોવો સંસાર સાગર ઊંડ પૂરો કોઈના પરવાહારીને મોવો બહી ગઈ કોઈના પરવાહારીને મોવો બધાનો અધૂરો રહેવાનો અરે મહેરબાની કરીને તમારું ધાર્યું ના થાય તો કોઈને ઘેર જઈને રડશો નહીં આનું અમલ પૂરા કરી લેવા એવો લખ્યા લેલો છે બરે અધૂરો રહેશે પાછળ વાળા કરશે તમારા અહીં ધાબુ ના ભરાય ચિંતા ના કરતા પાછળ વાળા કરશે પણ મહેરબાની કરીને રડશો નહીં મારું ધાર્યું ના થયું કોઈનો ધાર્યા થવાના નહીં થાય તો બલિયારી પણ ધાર્યું ના થાય એમાં રાતના ઉજાગરા કરવાની જરૂર નહીં શાંતિથી એક વખત ઊંઘી જાઓ રડશો નહીં ધાર્યું ના થાય તો નિરાતે તમે સુઈ જાઓ તમે જુઓ પછી દશા કેવી થાય પીવા મોજ કરવા નથી મળ્યો જન્મારો કઈ કઈ નથી મળ્યો જન્મારો પીવા મોજ કરવા નથી મળ્યો જન્મારો કઈ નથી મળ્યો જન્મારો 80% લોકો એટલું સમજે છે ખાવું પીવું અને એમના જેવા એક બે તૈયાર કરી મરી જવું એટલું જ જીવન છે 80% એટલું સમજે બસ ખાવું પીવું એક બે એમના જેવા હોય પછી ગંગા ને એવું સમજે અલ્યા તારું તો રહ્યું બધાયનું કર્યું પરમાત્મા પ્રાણી તને પૂછશે કે તારા માટે શું કર્યું શું જવાબ
આપીશું. અહીં આપણે આપણું કરવા આયા, બીજાનું નહીં. બર્યા લોબા વેલા નહીં થાય, ચિંતા કરવાની જરૂર નહીં. બધા મોડે વેલા લોબા થયા. આપણો એક ટૂંકો છે, મરી જવાના, લંકા લૂંટાઈ જવાનું. હે મોજ કરવા નથી મળ્યો જન્મારો, કઈ કઈ નથી મળ્યો જન્મારો. પીવા મોજ કરવા નથી મળ્યો જન્મારો, કઈ કઈ નથી મળ્યો જન્મારો. અવસર જો ચૂકી ગયા તો ગોવિંદ ના ગુણ ગાયા, ગોવિંદ ના ગુણ ગાવા. સીતારવા રે તોરા સીતારવા રે જન્મ્યા, ગોવિંદ ના ગુણ ગાવા. સીતારવા રે તોરા સીતારવા રે જન્મ્યા, ગોવિંદ ના ગુણ ગાવા. જગતની જૂઠી માયા બહુ લોકો ભરમાયા, કઈ કઈ બહુ લોકો ભરમાયા. જગતની જૂઠી માયા બહુ લોકો ભરમાયા, કઈ કઈ બહુ લોકો ભરમાયા. જેને પૂછો એને રોજડા જ રડસ. જગતની જૂઠી માયામાં ચકલાક પગ પડ્યો ને, ના હોય નો વર્ગ્યો હે દોંડા જો કયું ચકલું ના હોય ને, એટલો બધો વર્ગ્યો છે, એટલો બધો વર્ગ્યો છે, મને બહાર નીકળવા દેતો નહીં. એક કાઢે હે બીજું કે આ જગતની જૂઠી માયા બહુ લોકો ભરમાયા, ભઈ ભઈ બહુ લોકો ભરમાયા. જગતની જૂઠી માયા બહુ લોકો ભરમાયા, ભઈ ભઈ બહુ લોકો ભરમાયા. સાચા સદગુરુ છે ને બોલિયા, સદગુરુ જેને બોલિયા, સાચા
Yeah.
મારો સંસારમાં જન્મ્યા ગોવિંદ ના ગુણ ગાવા, જે કરવા આયા તા એ રહી ગયું અને બીજું થઈ હે જેને પૂજવા આયા તા એ રહી ગયું ને બીજું પૂજાઈ ગયું. રાવજી ઘણી વખત પેલા આ ભુવા ધૂણતા હોય ને તે બીજા કોક ધૂણે પાછા તે તપાસ કરો ને તો ચકલાનું ધૂણતું, અસલ દેવ એક પાછું રહી જાય અને પેલો આમ થમ આમ કરતો હોય એ ચકલા નો રાવજી અસલ તો એક બાજુ રહી જાય ને પેલો આઈને બાટકી પડે. એટલે અહીંયા એવું થયું જે કરવા હતા એ રહી ગયું અને ન કરવાનો ચાલુ થઈ ગયું. વિઠ્ઠલ મહારાજ થયું ને થયું. પણ અહીં બન્યું એવું, રાજાએ ત્રણ પ્રધાનને બોલાયા, કયા હો પ્રધાન મંત્રીઓને બોલાયા, કયા હો તમારા મંત્રીઓ આવો. એ ત્રણે મંત્રીઓને બોલાવીને કહ્યું જાઓ જંગલમાં ત્રણ કોથરા આલ્યા અમૂલના. શેના? અમૂલના કોથરા ત્રણ આલ્યા. ધોન રાખજો, અમારો નંબર આવશે તમારો. અમૂલના ત્રણ કોથરા આલીને કહ્યું કે આ કોથરા ભરીને ફળ વેણી લાવો. ત્રણે પ્રધાને કહ્યું કે આ ફળ લાઈન કરવા હે શું કે મારે પ્રજામાં વેચવા હે. ત્રણે જણા જંગલમાં ગયા. એક જણાએ તો વિચાર કર્યો કે આ પ્રજાને વેચવા વળી આમાં વળી હારા શું કરવા, તે ફદી ગયેલો વિઠ્ઠલ મહારાજ કોથરામાં ભર્યો. બીજે વળી કે છે આ પ્રજાને વેચવામાં શું બહુ કરવો હે. વિઠ્ઠલ તે ન્યાચે પડેલો બગડેલો. ત્રીજાએ વિચાર કર્યો રાજા અને પ્રજા પ્રત્યે બહુ આદર સત્કાર છે, બહુ ભાવ છે, એટલે હારા ભોળ જેવો આમ ફળ વેણી લાઈન કોથરો ભરીને લઈને આયા. ત્રણે જણા કે લાયા હતા કે હા સભામાં મૂક્યા ભાઈ. રાજાએ પ્રધાનજીને કહ્યું પ્રધાનજી આ ત્રણે મંત્રીઓને જેલમાં પૂર દો, જુદી જુદી જગ્યાએ 1 મહિના સુધી જેલમાં પૂરી રાખવાના અને આ જે કોથરા લાયા છે અમને આલો, એ જ અમને ખાવાનું, બહારથી ખાવાનું મળશે નહીં. ચમનું થાય. ત્રણે જણા જેલમાં પૂરી દીધા. હું બગડેલો જે લાયો તો એ હલવાયો મારો હારો, આ તો મારે જ ખાવાનો થાય.
બગડેલો લાયો તો માટી વાળો ને હોય ઇધર તીધર એને વિચાર કર્યો મારો માટી વાળો ખવાય તે મહિનો કાઢવાનો ખાવ અને જે ફર્સ્ટ ક્લાસ પેલો ભોળ્યો આમ ફર્સ્ટ ક્લાસ લઈને આવતો એ હું બેઠો બેઠો ચસકારા બોલાડે પેલા કે ભસાક અમારા જ નહીં હારા પણ તારો હાલજે કે ના માર મહિનો ચલાવવાનો આ અમૂલના કોથળા એટલે 5 તત્વનું શરીર એ અમૂલ કિંમતનું છે જેની કિંમત ના આંકી શકાય એવું અમૂલ જેની કિંમત ના થાય એવું આવું અનિમય તમે જેવું ભર્યું હશે એવું તમારે ખાવા તમે જેવું ભર્યું ઘેર જઈને તાક કાઢજો અહીં ના બેસતા પાસ તાક કાઢ નોટ ને પેન લઈને બેસજો એમ જતા અને એ કહે જ ને પછી છેલ્લા સમયમાં ચાલતા હોય તારે હવે ડોક્ટર કહે ભાઈ તમે જેને માનતા હોય એનું નોમ લો પણ માન્યો જ ના હોય તેને નોમે શું લે આખી જિંદગી હાય વલુરા હાય વલુરા હાય વલુરા આ કોથળાની મય જેવું ભર્યું હોય એ તેદાર ખાવાનું કર્મનો સંગાથી રોણા મારું કોઈ નથી તમે જેવું કર્યું છે જેસી કરણી વેસી ભરણી જેવું કર્યું છે એવું તમને મળશે આમૂલ નો કોથળો છે એટલે એ તમારી મિલકતમાં જેવું હશે એ છોકરાનો છોકરો એક દાડ કે છે ફાટલી તૂટલી ખાટલી નીચે પાણી પીવાની માટલી જોડે દવાની બાટલી અને કહી દેવાનું લો દાદા તમારી મિલકત આટલી ફાટલી તૂટલી ખાટલી નીચે પાણી પીવાની માટલી જોડે દવાની બાટલી કહી દેવાનું દાદા તમારી મિલકત આટલી તા એટલી જ બીજું શું કરવાના શું કરી લેવાના એટલે કયું કર્મનો સંગાથી રોણા મારું કોઈ નથી શાંતાબા નું અવસાન થયું વર્ષનું વણું વીતી ગયું શાંતાબા તો અહીં હાજર છે અત્યારે ભાઈ છે પણ એમનું શરીર નહીં તમારા અહીં જેટલા ગયા છે ને બધા અહીં જ છે પણ એમને જે આવું શરીર હતું ને એવું શરીર નહીં એ બીજા કોઈ શરીરે હશે વિઠ્ઠલ તો અહીં છોડીને આ ફરિયાવાળા બીજા ફરિયાવાળાને કોઈ હંગરે અહીં જ હોય પણ એ બીજું કશું ગમે તે બીજો શરીર ધારણ કરી લીધો એમને આવું શરીર નહીં હોય કે વિઠ્ઠલ હા તાર તમે જુઓ કદાચ કોઈનું અવસાન થયા પછી દિવાલે ખેતરમાં કંઈક હાફ થઈને ફરતા હોય તો આવા નહીં કે ડોહા થયા હોય એવું લાગે વાડે ને વાડે જ ફરાય કહેશે નહીં કહેતો મોની લેશે ને એટલે આવું કંઈક ને કંઈક દેખાય છે ને એટલે શરીર બીજું ધારણ કરી લીધું અને આ શરીર છૂટ્યા પછી બીજું શરીર ધારણ કરી જ લેશે એમ એવું કહેવાય છે શાસ્ત્રો એનો પુરાવો પૂરે છે આ જીવ જૂનું કાપડ કાઢી નાખે નવું કાપડ પહેરે છે એટલે તમારી જેની ગતિ જેવી ગતિ છે એવી ગતિ એની થાય છે અને એ જેવા એટલે શાંતાબા તો હાજર છે પણ એમની પાસે આવું શરીર નથી જ્યારે તમારી પાસે તો આવું શરીર છે કે નહીં તો આ શરીર હોવા છતાં એવું કહેવાય ઉત્તમ તન को पाई के किया नहीं शुभ काम उनसे तो अच्छी हुई ढोर पशु की ઉત્તમ શરીર ઉત્તમ તન એટલે સારામાં સારું શરીર અત્યારે તમારી પાસે છે હવે બીજા શરીરની આશા કરતા નહીં તો આ શરીર એટલું પવિત્ર હોવું જોઈએ એટલું કિંમતી છે અને આ શરીર છે તો સુધી જે કમાવું હોય એ કમાઈ લેવાય જે મેળવવું હોય એ મેળવી લેવાય કે ના મેળવાય અને એક દાડ આ શરીર નહીં હોય પછી બીજા શરીરે તમે શું કરશો